આદિપુર શ્રીનાથ રોડ ઉપર ગઈકાલે 6 નબીરાઓ કાર બેફામ ચલાવી આડેધડ ચલાવી હાથમાં એરગન લઈ અને ભયનું વાતાવરણ સર્જ્યું હોય તેવો વિડીયો વાયરલ થતાં આખરે પોલીસ હરકતમાં આવી તમામને પકડી પાડ્યા। रोज सोशल मीडिया पर एक गाड़ियों स्टंट तथा एरगन साथ एक वीडियो वायरल थયેલ છે। જે વિડીયોમાં અમે 13-14 મિત્રો અલગ અલગ ગાડીઓ લઈને નીકળ્યા હતા આદિપુર શિનાઈ રોડ ઉપર અને રફ ડ્રાઇવિંગ કરેલ હતી। વિડીયોમાં જે ગન દેખાય છે તે એરગન છે। અમારા લોકોથી ભૂલ થઈ ગઈ છે અને મારી અપીલ છે લોકોને કે આવા બેફામ ડ્રાઇવિંગના વિડીયો નહીં બનાવવાના અને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ ના કરવી, આ મારી અપીલ છે। એક વિડીયો વાયરલ થયેલ હતો, તેમાં 6 જેટલી કારમાં અલગ અલગ આરોપીઓ પોતાના હાથમાં એરગન જેવી વસ્તુ લઈને કે જે હથિયાર તરીકે દેખાઈ આવે એ રીતે લઈને ચોકમી સ્ટન્ટ કરી બેદરકારી રીતે વાહન ચલાવી સ્ટન્ટ કરતા હોવાનો વિડીયો વાયરલ થયેલ। જેના આધારે જિલ્લાના પોલીસ વડા શ્રી સાગર બાગમાર સાહેબ નાઓની સૂચનાથી તાત્કાલિક સદર વાયરલ થયેલ વિડીયો બાબતે તપાસ તજવીજ કરી નેત્રમ શાખામાં આવેલ એમના મારફતે લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફતે તમામ ગાડીઓને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ અને તમામ ગાડીઓને તાત્કાલિક આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશન લઈ આવેલ અને પોલીસ સ્ટેશન ખાતે ગુના નંબર 60/25 BNS ની કલમ 3(5), 270, 281, 289 MV એક્ટ કલમ 177, 184 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ કામે કુલ 15 જેટલા અલગ અલગ બાળકોને ડિટેન રાખવામાં આવેલ, જેમાં તપાસ કરતા 5 જેટલા બાળકો પુખ્ત વયના જણાઈ આવેલ અને બાકીના 10 બાળ કિશોરો કાયદાના સંઘર્ષમાં આવેલ વર્ષ 18 રહે સપના ઉંમર વર્ષ 20 रितेश सज्जनभाई रोहिवाल उम्र वर्ष 18 पुनीत उमेद रोहिवाल उम्र वर्ष 20 जयदीप मोहन शर्मा उम्र वर्ष 18 વગેરેને ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરો 10 જેટલા જેમના વિરુદ્ધ અલગથી કાર્યવાહી કરવામાં આવેલ છે અને સદર ગુનામાં કુલ 6 વાહનો જેટલા જેમની કિંમત 44,50,000 જેટલી ગણી શકાય એ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે અને 2 જેટલી ગન એરગન જેને કહી શકાય એ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે અને હાલ તપાસ તજવીજ ચાલુમાં છે।